રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રેકોર્ડ બ્રેક ફૂડ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 20 દિવસમાં 1100થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરનાર 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તો ગંભીર બેદરકારી બદલ 28 પેઢીઓને સીલ કરી ₹7 લાખનો દંડ વસૂલાયો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન મળી આવેલા 5.5 ટનથી વધુ અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કુલ જોવા જઈએ તો 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે. આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે. આ ઉપરાંત જોવા જઈએ તો 5700 કિલો જેટલો અખાદ્ય જથ્થો જેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હોય, સ્ટોરેજમાં પડેલો હોય, આ ઉપરાંત ફૂગ લાગેલો હોય અથવા બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં આવ્યો તો તે જથ્થો જે છે એ સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે.